સુરતના ડુમ્મસ સીફેસ વિસ્તારમાં જાહેર શિસ્ત ભંગની ઘટના સામે આવી છે। જાહેરમાં લઘુશંકા કરતો એક ઇસમ ડુમ્મસ પોલીસે ઝડપી લીધો છે। ડુમ્મસ સીફેસ પર એક ઇસમ જાહેરમાં લઘુશંકા કરતો હોવાની માહિતી મળતા જ ડુમ્મસ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી। પોલીસે સ્થળ પર પહોંચી ઇસમને કાબૂમાં લઈ લીધો। પૂછપરછ દરમિયાન ઇસમે પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી હતી। આ મામલે જાહેર શિસ્ત ભંગ બદલ પોલીસે કડક કાર્યવાહી કરી છે અને નાગરિકોને જાહેર સ્થળે શિસ્ત જાળવવા અપીલ કરી છે। ગઈકાલે ડુમ્મસ સીફેસ લિંકમાં ફરવા આવ્યો હતો અને મેં જાહેરમાં લઘુશંકા કરી હતી, જે મારી ભૂલ છે અને એ બદલ હું માફી માંગુ છું અને આવું કૃત્ય બીજી વખત ન થાય એનું હું ધ્યાન રાખીશ અને સુરત શહેરને નમ્ર વિનંતી છે કે આપણે આપણા સુરતને સ્વચ્છ રાખીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।